નમસ્કાર, મારું નામ ચુડાસમા પાર્થરાજસિંહ. હું કડી સર્વ વિશ્વવિદ્યાલયની બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં અભ્યાસ કરું છું. અને આ યુવા શિબિરમાં આવવાનો મારો મેઇન મોટિવ તો એનું ટાઇટલ જ હતું કે વિચારશીલતા અને સંવેદનશીલતા. જો વિચારશીલતા અને સંવેદનશીલતા એ માણસને ખબર પડી જાય તો ખૂબ આગળ વધી શકાય. તો હું અમારા ધર્મેન્દ્ર સર તથા સુરત સર તથા રાહુલ સર તથા માનનીય ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આવી યુવા શિબિરમાં આવવાનો મોકો મળ્યો છે. અને હું આ યુવા શિબિરમાં આવ્યો છું, મોકો મળ્યો છે તો મેં કંઈક શીખ્યું છે. આ 4 દિવસની શિબિર મારા માટે જિંદગીની લાભદાયક શિબિર છે, જેમાં મને જાણવા મળ્યું કે આપણે પ્રકૃતિ સાથે કેમ રહી શકીએ. તમને બધાને તો એવું હશે કે ગામડું શું હોય, પણ હું ગામડામાં આવ્યો તો મને વધારે અનુભૂતિ થઈ કે ગામડામાં આવું પણ થઈ શકે છે. અને અહીંયા મારા ઘણા બધા પ્રશ્નો અને વિચારો હતા, એ બધા હું સંવેદી શક્યો. કારણ કે હું વિચાર તો કરતો હતો, વિચારશીલ તો હતો, પણ સંવેદનશીલ કેમ બનવું એ મને અહીંના સાહેબ દ્વારા શીખવામાં આવ્યું. એવા સંજય સર અને તુલા સર સાથે હતા, તુલા મેડમ, જેમના દ્વારા મને ઘણું બધું શીખવવામાં આવ્યું. ત્યારબાદ એક્સપર્ટ સેશન પણ થયા હતા, જેમાં સંગીતની વાત કરું તો સંગીતની મધુર તો એટલી બધી સુંદર હોય છે કે હૃદયને સ્પર્શી જાય છે. એમાં 4 દિવસની યુવા શિબિરમાં મને એક વાત શીખવા મળી કે પ્રાકૃતિક પ્રાર્થના, કે તમે પ્રકૃતિને માણી રહ્યા છો, કે તમે પ્રકૃતિને અનુભવી રહ્યા છો, તો પ્રકૃતિ પ્રાર્થના કેવી હોવી જોઈએ. તો પ્રકૃતિ પ્રાર્થના વિશે જાણવા મળ્યું. અને આ યુવા શિબિરનું એક ગીત કે આવો લકીરે મિટા દે, આવો લકીરે મિટા દે, આ વાક્યમાં જ એટલા સૂર પ્રસરેલા છે કે લકીરે મિટા દે, કે જે લકીરો આપણામાં છે કે આપણે જે બધા ફાટા પાડી દીધા છે એને મિટાવી દઈએ. અને અહીંયા આવ્યા ત્યારે પ્રકૃતિ એટલે કે ઓર્ગેનિક ખેતી વિશે જાણવા મળ્યું. વિજ્ઞાન ક્ષેત્રનું મને જ્ઞાન મળ્યું. અને વિચારશીલતા અને સંવેદનશીલતાનો જ્યારે સર દ્વારા એક્સપર્ટ સેશન ચાલતો હતો, એમાં મને એક વાત શીખવા મળી કે આપણે જેટલું વિચારીએ છીએ ને, જો એટલું સંવેદનશીલતા કરતાં શીખી જઈએ ને, તો આપણે ખૂબ આગળ વધી શકીએ. અને મારો પ્રયત્ન એ રહેશે કે હું આ યુવા શિબિરનો ભાગીદાર બન્યો છું, તો ડેફિનેટલી મારે તો એટલીસ્ટ 10 લોકોને તો આ વિશે જણાવવું જ જોઈએ કે આ યુવા શિબિરમાં મને આ શીખવા મળ્યું. અને એક મારું એવું હતું કે મને ચિત્રમાં તકલીફ હતી કે ડ્રોઈંગ કેવી રીતે કરું. તો મેં ડ્રોઈંગ કર્યું ત્યારે મને ખબર પડી કે વાહ, હું આટલી ડ્રોઈંગ પણ સારી રીતે કરી શકું છું. તો અંદરની રહેલી કળાઓ બહાર કાઢવા માટે આ યુવા શિબિર મારા માટે ખૂબ લાભદાયક રહી છે. મારા પ્રશ્નો પણ હતા, જેનું સોલ્યુશન પણ મને મળી ગયું છે. અને રાતનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ને એટલે બધા સ્ટેજથી ડરતા હોય, પણ મને તો અહીંયા એવું સ્ટેજ મળ્યું કે જ્યાં હું મારા સંસ્કૃતિને પ્રગટ કરી શક્યો. નવું જાણવા મળ્યું, નવા લોકો સાથે મારો સંપર્ક થયો. અને અહીંના સર મેડમ સાથે એટલો સારો સંબંધ થઈ ગયો છે કે 4 દિવસ પછી પણ આ યુવા શિબિર ન છોડી શકાય. અને આ શિબિરમાં આવ્યા ત્યારે એમ હતું કે શું હશે, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે શિબિર તો આટલી સારી હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. કડી સર્વ વિશ્વવિદ્યાલયનો હું ખૂબ ખૂબ આભારી રહીશ. કર ભલા હોગા ભલા સૂત્ર સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.